ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બચ્ચાઓ. આજે હવે આપણે 8મા ધોરણમાં વિજ્ઞાન વિષયમાં 9મા પાઠમાં આગળના અભ્યાસ વિશે શીખીશું. અહીંયા વિદ્યાર્થીઓ, તમને લોકોને મેં ગયા વિડીયોની અંદર શીખવાડ્યું હતું કે પ્રજનન કોને કહેવાય, પ્રજનન શાના માટે આવશ્યક છે, પ્રજનનના કેટલા પ્રકારો છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં પ્રજનન કેવી રીતે થાય છે તેની ચર્ચા કરી હતી. આજે હવે આપણે આગળ પ્રાણી કોષોમાં આવેલા નર પ્રજનન અંગો વિશે અને માદા પ્રજનન અંગો વિશેનો અભ્યાસ કરીશું. તમને લોકોને આગળ મેં સમજાવ્યું હતું કે પ્રજનનની પ્રક્રિયા કરવા માટે પ્રાણી કોષમાં આવેલા નરના ગુપ્તનાંગ એટલે કે પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગની ખૂબ જ આવશ્યકતા છે, એટલે કે ખૂબ જ શું છે, જરૂર છે. નર અને માદા બંનેના પ્રજનન અંગો ભેગા થઈ એટલે કે સંયુગ્મન પામી પ્રજનનની પ્રક્રિયા કરી યુગ્મનજનું શું કરે છે, નિર્માણ કરે છે. તો નર પ્રજનન અંગોમાં કેવા પ્રકારના અંગોનો સમાવેશ થાય છે એની અહીંયા ચર્ચા કરીશું. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને એક શિશ્ન આવેલું હોય છે. નર પ્રજનન અંગોના મુખ્ય અંગ તરીકે એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને એક શિશ્ન. નીચેની આકૃતિમાં તમે જોશો તો શુક્રપિંડનો આકાર એ કેવા રંગનો છે, તો કે વાલ્વ આકારના ઘેરા કથ્થઈ રંગના બે શુક્રપિંડ આવેલા હોય, એક જમણું શુક્રપિંડ અને એક ડાબું શુક્રપિંડ. તેવી જ રીતે શુક્રપિંડને જોડતી બે શુક્રવાહિનીઓ આવેલી હોય, ડાબા શુક્રપિંડને જોડતી ડાબી શુક્રવાહિની, જમણા શુક્રપિંડને જોડતી જમણી શુક્રવાહિની. ત્યારબાદ એમાં આવેલું છે એક શિશ્ન કે જેનો આકાર કેવો છે, નળાકાર લાંબા દંડ જેવો છે. આ જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ જે નર જનન કોષો ધરાવે અને જે શુક્રકોષો લાખોની સંખ્યામાં ઉત્પન્ન કરે છે. મનુષ્યની અંદર માનવમાં નર પ્રજનન અંગોના શુક્રપિંડની અંદર ઉદ્ભવતો શુક્રકોષ કે જેની આકૃતિ આપણને 9.2માં દર્શાવેલી છે. આમાં જે પૂંછડી છે, બરાબર, એ જે પૂંછડીયો ભાગ છે એ સ્ત્રીના અંડકોષ સાથે ભેગા થઈ અને શું કરે છે, પ્રજનનની પ્રક્રિયા કરી ગર્ભનું નિર્માણ કરે અને આ ગર્ભમાંથી નવા બાળકનું નિર્માણ થાય, સંતતિ પેદા થાય, એ બધું કાર્ય થાય છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ પ્રત્યેક એક શુક્રકોષ એ 3 ભાગોમાં વહેંચાયેલો છે. કયો કયો? શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી. શીર્ષ એટલે માથાનો ભાગ, મધ્ય ભાગ એટલે કે વચ્ચેનો ભાગ, પૂંછડી એટલે કે ટેલ. શુક્રકોષ કેવા દેખાય છે? વાસ્તવમાં શુક્રકોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. ત્યારબાદ તમને આપેલું છે માદા પ્રજનન અંગો. જેવી રીતે નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિનીઓનો સમાવેશ થાય, તેવી જ રીતે માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશય હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછાય એવો એક બીજો નાનો હેતુલક્ષી પ્રશ્ન, અંડવાહિનીઓને બીજા કયા નામે ઓળખાય છે, તો કે ફેલોપિયન નલિકા. કયા નામે ઓળખીશું એને આપણે? ફેલોપિયન નલિકા. ગર્ભાશય એ સ્ત્રીના શરીરના અંદરના ભાગમાં કોથળી જેવી સ્નાયુમય રચના છે. અંડપિંડ એ શું કરશે, તો માદાજન્યો ઉત્પન્ન કરે, જ્યારે શુક્રપિંડ એ નરજન્યો ઉત્પન્ન કરે, જેને આપણે કહીએ છીએ શુક્રકોષ. અને માદાકોષ દ્વારા ઉત્પન્ન થતા જન્યુકોષોને કહેવાય અંડકોષ. મનુષ્ય પ્રતિ માસ માદામાં
બંને અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ એ અંડવાહિનીઓમાં મુક્ત થાય છે, જેને આપણે માસિક સ્ત્રાવના નામે પણ ઓળખીએ છીએ. આ અંડકોષ એ ક્યાં મુક્ત થશે? તો કે સ્ત્રીના શરીરની અંદર આવેલા ગર્ભાશયમાં, કે જે જગ્યાએ શુક્રકોષો વહન પામે છે ત્યાં. આ જે અંડકોષ છે એ ગર્ભાશયની અંદર દાખલ થઈ મનુષ્યની અંદર નર પ્રજનન અંગ દ્વારા શુક્રકોષો તેમાં દાખલ થઈ અંડકોષ અને શુક્રકોષ બે ભેગા થાય અને ફલનની પ્રક્રિયા દ્વારા ગર્ભાશયની અંદર ગર્ભનું નિર્માણ થાય છે. અને ગર્ભાશય એક એવી રચના છે કે જેની અંદર શિશુનો જન્મ થાય, શિશુનો વિકાસ થાય એવી સ્નાયુમય કોથળી. જેમ શુક્રકોષ હોય તેવી જ રીતે અંડકોષ પણ એક કોષ જ તરીકે વર્તે છે, જેના દ્વારા જ નવા સજીવનું નિર્માણ થાય છે. બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓના કદમાં અંડકોષનું કદ અલગ અલગ હોય. કેટલાક અંડકોષ અતિ સૂક્ષ્મ પણ હોઈ શકે. દાખલા તરીકે મનુષ્યમાં અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે. જ્યારે શાહમૃગ બરાબર મરઘી એમાં અંડકોષ કેવા છે? મોટા છે. કેમ? કારણ કે એ શું મૂકે છે? ઈંડું મૂકે છે. અને એ ઈંડું કેવું છે? તો કે મોટું છે, કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અને તે ઈંડામાંથી જ મરઘીનો જન્મ થાય, કબૂતરનો જન્મ થાય, ચકલીનો જન્મ થાય, માછલીનો જન્મ થાય. બરાબર? તો કેટલાક કોષ બરાબર ખ્યાલ આવે? કેટલાક અંડકોષ કેવા છે? અતિ સૂક્ષ્મ છે. અને કેટલાક અંડકોષ કેવા છે? ખૂબ જ મોટા છે, કે જેને નરી આંખે જોઈ શકાય, અને કેટલાકને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આજે પ્રજનન અંગો વિશે જે બે ટૂંક નોંધો છે એ મોઢે કરવાની છે અને લખવાની છે. પહેલી નર પ્રજનન અંગો, બીજી માદા પ્રજનન અંગો. ત્યારબાદ આકૃતિ 9.1 દોરવાની અને 9.3 દોરવાની. બરાબર? દરેક જણાને આકૃતિઓ મોઢે હોવી જોઈએ.